हेलो वेलकम बैक न्यू वीडियो। आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। जय माताजी। तो गाइस अमे આવી ગયા है आज વાડીએ અને હવારના આપણે વાગી ગયા है ઉપાડીઓ જોઈ લઉં। મને ખબર નથી બાકી હવારના 7 વાગી ગયા है। તો હવારના 7 વાગ્યા ઉપાડીઓ દેખાડી દો। હવારના 7 વાગી ગયા है અને 7 વાગ્યામાં આપણે વહી વાહી વાડીએ। એટલે મિત્રો આપણે વાડી છે એક નંબર અને સૂરજ જો આપણે હવે ઉગ્યો છે। આપણે 6:30 વાગ્યાના અહીંયા આવ્યા હતા અને પહોંચતામાં અડધી કલાક થઈ ગઈ। એટલે જો આપણે સૂરજ નદી ધીમે ધીમે ઉગે છે। એટલે મિત્રો અમારી જે માંડવી છે ને અત્યારે છે ને એના પોપટા ને એવું આવી ગયું છે। ત્યારે માંડવી અમારે ઉગી ગઈ છે, કાંઈ ઘટે નહીં। એમાં લાઇટ હોતન મારેલી છે। એટલે અહીંયા ભૂંદડા આવે નહીં ને એટલે મારેલા છે। અહીંયા દોયડા ચટકા મશીન રાખેલું છે। આમાં નક્કી ન હોય, ગમે ત્યાં ભૂંદડા પોતી ગઈ માંડવી ખાવા। એટલે મિત્રો પણ આની અંદર જવામાં થોડુંક આપણે ધ્યાન રાખવું પડે, આપણે ઝટકો લાગી જાય। હા, એટલે આપણી માંડવી જ અહીંયા દેખાડી દઉં। અમારી માંડવી જ અહીંયા ઉગેલી છે, કાંઈ ઘટે નહીં। ઝાડવાઓને જો પાણી આવી ગયું છે ને આપણી માંડવી જો અહીંયા એક નંબર છે। આપણે આખી રાત આજે એડિટિંગ કરતા હતા, હજી હું સૂતો નથી, હજી મારે સૂવાનો ટાઈમ બાકી છે। હવે મારો સૂવાનો ટાઈમ છે, હમણાં આજ ઘરે જઈને સૂઈ જવાનો હોઉં। એટલે બપોરે ખાવા ટાણે ઉઠવાનો, ઉઠીને તો નકર હવે પૂરું। કાંઈ નક્કી નથી, નીંદર કયા પાછી ઉડે, સુઈ ગયા પછી કોમ્બો થઈ જવાનો હોઉં તો। આ તો વાડીએ આપણે આવ્યા હતા ચક્કર મારવા, કે મને એમ થયું કે આજે વાડીએ ચક્કર મારી આવી। પછી તો હાંજે ઠેક ઉઠવું તો કાંઈ નક્કી ન હોય, હાંજે પછી ન નીકળે મારાથી। એટલે મિત્રો હું આજે વાડી આવી ગયો તો સમજ્યા, એ હતું। એટલે હવે આપણે ગાડી ઘડીક વાર જ અહીંયા આપણે રહેવાનું હતું કે વાડી આપણે છે ને જોઈ લઈએ આપણે માંડવી કેવી થઈ છે અને કેવડી થઈ છે। તે દી તો આપણે હજી પોપટા બહાર આવતા હતા, અત્યારે તો જો માંડવી બારી આવી ગઈ છે, હાવ એકદમ મસ્તની બારી આવી ગઈ જોવા। એટલે મિત્રો આ માંડવી તો આપણે થઈ ગઈ છે ચોમાહું, અને રાતે વરસાદ જેવું આવ્યું હતું થોડું ઘણું। એ રાતના કંઈક 2 વાગે આવ્યો હતો, એ વિડીયોમાં હું આમાં બ્લોગમાં ભેગો નાખી દઈ। રાતના કંઈક 2 ને 10 એવું કંઈક થયું હતું, ત્યાં ખાલી સાટા આવ્યા હતા। એટલે એડિટિંગ કરતો હેઠો વહી ગયો હું, પછી એડિટિંગ કરતો હતો રાતના જ, અને ક્રિકેટ મેચનો આપણે વિડીયો પણ નાખી દીધો હોય। હવે 9 વાગે અપલોડિંગ થઈ જાય રીતના ટાઈમિંગ ઉપર બધું હાલે છે। ઓકે મિત્રો, પછી આપણે વાડીએ જો હમણાં ઘરે જવાના, ઘરે જઈને પછી મિત્રો આપણે આગળ કંઈક હશે રોંઢકના ઉઠીને આપણે કંઈક કામકાજ હશે તો આપણે બતાવશું હું છે નહીં। ઓકે મિત્રો, પછી આપણે પાછા રોંઢકના મળશું 4-5 વાગે કાં 6 વાગે, જઈએ ઉઠાય ત્યાં આપણે કહીશું। ઓકે, પછી મિત્રો મળશું, બાય। સો ગાઈસ અમે પાછા આવી ગયા છે હાઈના, અને આપણે હાઈ આપણે બર્થડે ના ઉદ્ધવમાં જઈ છીએ, અને આપણે આનંદભાઈના છોકરીનો બર્થડે છે આપણે જઈ છીએ। મિત્રો ના જઈને આપણે બતાવશું કઈ રીતનો બર્થડે છે, ટાઈમ મળ્યો તો બતાવશું, નકર મિત્રો ઓકે મિત્રો પછી પાછા મળીશું મિત્રો। હે ગાઈસ અમે હે ને હીરવાના બર્થડે માં આવી ગયા, અમારા અમિતભાઈ ભેગા થઈ ગયા છે। હા અમિતભાઈ કઈક કહી ગયો બે, હાલો છોકરા તમારે આવું હોય તો આવી જાજો બર્થડે માં, અને સંજુ બ્લોગ સ્ટાર ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરતા રહેજો। બીજું બોલો, એ સબસ્ક્રાઇબ તો થતી રહે, નવીન બોલો। નવીન માં કાઈ નહીં હોય, હેલો આની પાસે તો નવીન માં નથી પણ મારી પાસે નવીન માં હોય। તમારો હીરવાનો બર્થડે છે,
નામે જો હીરવા લખેલું છે. તમે શું કરો છોકરી? તમારા છોકરા જો બેહી ગયા બર્થડે ઉજવવો ને છોકરો બર્થડે ફુગા બુગા ફોડવા હે ને. હાલો નજી તો વાર છે. અહીંયા જો સજાવટ કરે છે રવિભાઈ. રેડી ને રવિભાઈ? રેડી. અમારા મેહુલભાઈ પણ આવી ગયા છે. ખરેખર ફૂલ મહેનત માં છે. હા કરો ચાલુ કરો. આમાં હીરવા તો જો ખુશી એવી થઈ છે કે હમણાં હું કેક કાપી નાખું. કા હીરવા બીજું નહીં કા કેક કાપવી હે ને. ઓ છરી બતાઈમાં મને બીક લાગે છે. હાલો હવે શું છે? અરે દીદી અહીં કરી જા બે ના હેપી બર્થડે ટુ વાગે છે. સાંભળો ધીરે સાંભળો કાન દે સાંભળો તો હે ગાઈસ અમે જો પછી ગામમાં નીકળી ગઈ ટોળા લેવા અને આપણે જો સાયકલ લઈને જઈ છીએ. સાયકલ જો અમારી ધૂમથી છે ને તો નું કઈ ઘટે નહીં. અને મિત્રો અમે સોડા બોડા લઈ લઈએ મહેમાન હાટું એટલે આપણે મિત્રો પાછા પૂછ્યું. ઓકે દુકાને અમે આવી ગયા હતા ને મિત્રો તો અમારો જો અહીંયા મળી ગયો છે અમારા અજયભાઈ છોકરો. તમારું નામ શું છે? આર્યન. અહીંયા રહ્યો છો. તમારું નામ? જયુ. તમે શું લીધું? ચોકલેટ કે બિસ્કિટ? બતાવો જ ખરા ચોકલેટ. હા કેવી આવે અંદર કે ખાધી નથી કોઈ દી? તે શું લીધું ભાઈ? ભાઈ તમે શું લીધું? સોડાનો ભંભો. હા તો હું ધૂમથી લઈને આવ્યો હોઉં. આવી 4 વ્હીલ? આ તો અમારે અત્યારે વોકાત ની બહાર છે. અમારી અત્યારે વોકાત અહીંયા છે. અરે આમાં તો તારું પેટ્રોલ પૂરું થઈ જાય. જા આમાં તો પેટ્રોલ ચાર્જિંગ કરીને પાવર તો બગલે ને. હા બે બાજુ થાય. આમાં તો જો જેમ પેન્ડલ મારી ને એમ ભાગે. આમાં તો લીવર મારી એમ ભાગે ને આમાં પેન્ડલ મારી એમ ભાગે. કોને ટોયડું? એને ટોયડું હે. તમે ભાઈ ભંભો લીધો ખુલે આમ શું છે આ બધું? હવે લડી જ લેવાનું છે બધે ગામમાં. બધે લડી જ લેવાનું થાય છે હવે કે પાછું પડવાનું જ નથી થતું. નાખ દે આમાં જઈ.